ભથ્થુભાઈ, વડોદરા કોર્પોરેશને જે વડોદરા શહેરની અંદર એલઈડી લાઇટો લગાવી છે, ભ્રષ્ટાચાર તો થયો છે, સ્પષ્ટ આવે છે, પરંતુ શું આપને માનો છો કે જે ટેકનિકલ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કોર્પોરેશન નથી રાખ્યું, એના કારણે પ્રકાશ નથી મળ્યો? એમાં એવું છે કે 20 વોલ્ટેજનું તમે ટેન્ડર કાઢો, ટેન્ડર 20 વોલ્ટનું કાઢેલું અને કામ પાસ કર્યું 15 વોલ્ટેજનું, અને એ પણ એવું કે એક નાનો બલ્બ લગાડીએ એટલે 2 યુનિટ વોલ્ટ મળે, એમાં 6 લગાડ્યા છે એટલે 12 વોલ્ટ મળે, અને એનું કેપેસિટર જે છે એ 3 વોલ્ટ આપે, એવું એમનું કેવું છે, મારું કહેવું નથી, એમનું કેવું છે, એટલે 15 વોલ્ટ થઈ ગયા. એટલે જ્યારે તમે ટેન્ડર જ કાઢો છો 20 વોલ્ટનું, તો પછી 15 વોલ્ટનું તો તમે પાસ કઈ રીતે કર્યું? પહેલો મુદ્દો આ એક થયો. બીજો અંદર મુદ્દો એમાં એવું લખ્યું છે કે 15 થી 20 મીટરની એની ગેપ હોવો જોઈએ વચ્ચે, એની જગ્યા પર 30 મીટરનો ગેપ છે. આ 2 મુદ્દા થયા. ત્રીજી વસ્તુ, જેટલી એને હાઇટ મળવી જોઈએ અથવા જે પ્રમાણનો પ્રકાશ મળવો જોઈએ એ પ્રકાશ આપી શકતું નથી. સવાલ એ છે કે તમે કેટલી પણ ટેકનિકલ નોહા બતાડો, એનાથી નગરજનોને કોઈ લેવા દેવા નથી. નગરજનોને પ્રકાશથી લેવા દેવા છે, અને એક જ વરસાદની અંદર એક ઝોનની અંદર જો તમારી હજાર એલઈડી લાઇટ ઉડી જતી હોય અને પછી તમે કહો કે અમારે તો બિલ ઓછું આવ્યું છે તો લાઇટ નહીં ચલાવો, તો બિલકુલ જ બિલ નહીં આવશે. ચોરો, લોકોને પ્રકાશ મળતું નથી, લાઇટો ઉડી જાય છે, લોકો હેરાન થઈ રહ્યા છે, અને તમે કહો છો અમારે સાચું છે. અમને તો એ જ અમારી ટ્યુબલાઇટ જોઈએ, કારણ કે 2 બાજુ ભ્રષ્ટાચાર થયું છે. એક બાજુ ટ્યુબવેલ કાઢી અને એને ભંગારના ભાવમાં વેચી, એનો પણ ભ્રષ્ટાચાર છે, અને આ નવી લગાડી જેનાથી લોકોને પ્રકાશ નથી મળતું એમાં બી ભ્રષ્ટાચાર છે. આની તપાસ થવી જોઈએ, અને આની તપાસ તો થવી જોઈએ નહીં, આવા અધિકારીઓને અને આવા જે કામ મોકલનારાઓને પણ સજા મળવી જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે.